એ મારા વાલા વેપારી રે તમે સતનો વેપાર કરજો. પેલું પોણી ભરવા મેક્યું છે ભૈયા દે કે કેટલું ભરવાનું ના હોતું. અલ્યા તારી મારા ઓળખ્યા ને પોણી તો કોઈ આવ્યું જ નહીં. આ સરપંચ ચૂંટાઈને આવ્યા છે પણ શું કરવાનું કશું હજી લગન આ પોણીનો ઠેકોણો નહીં. માં પોણીએ ભરવાનું નહીં અને આ ઘરના ઠેકોણા ઘરે નહીં વીઘો મેલી ને કીધું તું કે અમારા ઘરને એવું પાસ કરાવજે મારું કામ પહેલા કરજે પણ હજી જોવાય આવ્યા નહીં તકવાય આવ્યા નહીં જીતીને આવ્યા છે તારના ના હોય તો જવા દેજે. હું ઘર બાકુમાં શું કરું છું જવા દે. આ પૂરા મેં લાવી દીધા છે અમુક ઘેર તો અમે અધર મજૂર કરીને અધર ચડાવી દઉં અને આ ઘરનો કલર કરાવી દીધો છે પણ અમે આ મજૂર હાળા છે ને આવશી બે ચાર મજૂર કરાવી પૂરા ધાબા પર. હું તો સરપંચ એટલે મારાથી તો મજૂરી થાય ને બે ચાર મજૂર કરી પૂરા ઘર ચડાવી દો કલર થઈ ગયો છે અને એનું બોરે બનાવી દીધો. હું મારા ચિંતા નહીં કહીશું. અરે સરપંચ આવો ઘણા દાડે આવ્યા છો તમે તો. ઘણા દાડે જઈએ કે તમે તકવા ના આવો એટલે ભલા આદમી. પણ અમે તો પેલી જાન ને બાર બધી વાળી દીધા પૂરા ઠેકોણા કરવા ના પડે મારે. ના એ તો મને ભૂલી ગયા હવે સુનતાઈ ના એટલે મોટા થઈ ગયા કહો તમે. ભલા આદમી એવું ના હોય. તાણી છે ને એવું ના હોય કયો તને મારા ઘરના ઠેકોણા ઘરે નહીં તમને કીધું તું કાઢીને પાસ કરી આલો તે એ ના કરીને તમારો બંગલો બધીને મેકી દીધો તમે તો. હજી તો ગ્રાન્ટ પાસ નહીં થઈ તારે. ના મારા ઘરના પૈસામાંથી ના કરેલું લાગે છે. એવું ના હોય એવું હતું એવું તો શું હોય કઈ યાર તને શું હોય કયો આ પોટલા એ તો હું જ કરે ઘર જ હોય ને તાંધો જ આપણા પાહણા આવું નકર ના આવું. ભલા આદમી એવું હતું તારે શું હોય કયો એ નકર હું વીઘો મેલી તમારું તે સારું વિચાર તમે જોવાય આવો છો ઈ કણ. એ તો મેં કીધું તું તમે તૈયાર થયા હતા કે વીઘો હું મેલીને તમને ઉભો કરું. તે તમારું સારું વિચાર્યું એટલે તમે આવું હવે હોમાં પડો છો નહીં. એવું ના હોય મેં મારું તો કીધું હોય કીધું તું હું કીધું તું તે અવળું બોલવા માંડ્યા કે નહીં તમે નહીં વાપરતા મારી વાત બધું તું જજે અત્યારે દાડો ખરાબ મારે હેતમ જવા દે બોર મારે ચાલુ કરી આવું કે પાછો ચાલુ નહીં કરવું વાત તો વાપરો પેલા. મારે કોઈ તું ઘેર જાની યાર વાતો કશું વાપરી નથી. મારું કર્યું પેલા એમ તો કે ચલો કરીએ ગ્રાન્ડ પ્રાઇઝ થાય એટલે પેલા મારે બોલ જવા દે જી તાણી વાત જીત્યા એટલે પછી આ ભીમો ના આવી તો મને તું બખાડા કર્યા કન જા હું બખાડા કરું છું તાણે ઘર પાસ કરવાનું કરો એ ખોટું કરી હું વીઘો મેલી તમને પેલું એ કરાય એટલે તાણે લાય એટલે કે તું કોણ હું કોણ એવું કરવા માંડ્યા એ વખત ખબર હોત તો તમને તો લાવત જ ના હું સુનતાઈ. તાણે પેલો બાબુ ગમે તે પણ હારો માણસ હતો ભલે બોલતો એ ગમો કાગઝાર હતો પણ જી એટલે ફટ દઈને આમ જવાબ આલતો એનો. અને આ શું તે જોવો પેલા ખાવાય કોઈ નતું તો હવે હોમાં પડું છું મને તાણે જવા દે આ બાકુમાં. અલે એ પોપડો કી યાર પૂછા યાર કન્યું કરો કી યાર મારે હા તને ના પાડું છું એક વખત મારા ખેરી આય નહીં તર કરી આલે બધું કેમ આવું કરો છો મારો વીઘો છૂટો કરી આલો ગમે તે જ ના કરો હું વીઘો મેલ્યો છે શેમ તમારો લે જજે બધી મારા તો કેમ કોમ આ નાઠો આવું છે હું કરી આલું છું તને. ના યાર હું તમારા પગે પર મને વીઘો છૂટો કરી આલો મારા બહુ કરો જમીન મકાન જો હું એ તો થઈ પડશે તે આવું ના કરાય સરપંચ. તું જા કોકનું પેલી કરી કારણ તમે તો આવા નતા તારે અને ભીમો ના આવ્યો હવે તમારે એ મારે બોરું મોડું થાય તો લાઈટ આવી જાય તારા મારા ઉપર ટાઈમ જાય છે. હરકાવ બોરનું બોર જતું રહો બધું જો એક વખત કહું છું તું જા હજી જતો રહી કહું છું એક વખત કહું છું તે મારા ઘેર આવી ગયા મોટા. એ તો જોઈ લઉં છું તમે મેં કીધું તું મારા ઓલે મેલજે વીઘો તમારા માટે આટલી મહેનત કરી તોય એમાં પડું છે હવે આવ્યો શું તે તાણા ઘર બારી તીરથ કરવા જો એટલે એની લોકોય મોડું મારતો એના એ વધ્યારામાં તો ડોશીએ ઘેર ખાવાય નહીં હાલ તાણ શું કરવાનું ડોશી ઘણી બિહારવા જઈ છે તમે આવશે ને તેમાં કજ્જો છે મારતો ઘેર જઈને શું કરવાનું ના હોય તો બાબુભાઈ પાન જવા દે તે કોઈક રસ્તો કાઢેલું તો તાણું શું કરવાનું જવા દે. પેલી લાઈન બદલી કાઢું લાઈન બદલી ગઈ એટલે આ ઘઉં બહુ અમુક છે બદલી કાઢવા દે. આ ઘઉં પોણી વાળું છે મારા તે પેલા હારા લાઈન પેલા કીધું તું રાતી ભાજ્યા તે જે લાઈન છે બદલી. અલ્યા શેઠાજી શું જ્યાં દેખાતા નહીં બોર ઉપર તો જોઈ આવા દે એ તો બે તમે જોઉં. અલ્યા શેઠાજી હા શું જ્યાં આવી ગયા છે ચૂંટણીમાં તો
ખાતા નહીં આ તો બજાર બજાર ફરવા જ નહીં જાય કે લાઈન બદલી કરો દે કહો આમ પાણી જાય કે એટલે લાઈન બદલી દેવા દે મને હા આ હાડા લાઈનો વાળાને પૈસા લઈ જવા અરે શેઠાજી એ શેઠાજી કોણ છે? હું કરો છો શેઠોજી તમે? શેઠોજી ના કહેવાના હોય સારું કહેવાના? સરપંચ કહેવાના હોય હા સરપંચ કહેવાના. હું કહું છું હારું બોરો મને લાઈન બદલી દેવા દે પછી કે આવ તે બદલી કાઢો મારો કોમ છે બદલી આલું લાઈન આ શિવાળે શિવા કરે ભય પડી વા હું મોઈન ગયો તો હા કે તમે એક વાયદો કરીને ગયા છો બરોબર મત તો મેં તમને આલ્યું છે હા મત તો આલ્યું ને ના આલ્યું તે મફત થોડું મતાલી પણ કેટલા દાડા થયા પેલું સંડાસ બાથરૂમ કીધું તું હું તો બની આલો એ તો બની આલશું પછી 3-4 વર્ષે પછી આવું સાલા ઘર જ બટી નહીં મારી આમ દયા ભાઈ જો ખબર આવો ને ઓમ હેડ ને ગાભલાઓ ઓમ હેડ ને એવું કરતા હતા ને ભાઈ મોટાઈ આવી તમારા તું જજેવાથી મને કોમ કરે છે જા મેં તો બધું કરી આલીશું તમારે મત લેવું એટલે તમે કેવું કરતા હતા અને આવું કરો ના ચાલે એ તો કોથળીના પૈસા નતા લે અમે 200-400 રૂપિયા આલ્યા હતા તે કોથળી તો આ પાઈ તે હું નવાઈ કરી પણ મારે પેલું બાથરૂમ ને સંડાસ બની આલજો કશું હાલ બને નહીં 4 વર્ષે સિવાય બનશે જા તું જા હાલ મને કોમ જજેવાથી તમે કેટલા હતા ને અમે કેટલા લાયા તમને ખબર છે મારે કોઈ વાત હોપડી મારે ઉભા તો રહો નહીં પૂરે મારે કોમ છે હા જોતા ને બની ચાલવું પડશે આ બી સરપંચ મારી કોથળીના પૈસા લીધા ને એ ના લીધા તો સારું હતું એમાં જ આ સરપંચ મને ગોઠતો નહીં આ ધંધો તો કદી કરાય જ નહીં હાલ એની લોકાઈઓ મંડો તને મારે બધી રીતે ડખાઈને પડ્યા શું કરવાનું તાનું બધી રીતે મારે દોડ્યા. અને લોકાયો મંડળ હું કહો છો અલ્યા સરપંચ સામ તાણા સરપંચ ચૂંટાઈને ના એટલે હોમાં પડે અને આપણા હું હાલ જ જઈને આવ્યો સરપંચ પાન જઈને જ આવ્યો મર્યાદા વાત કરો ને જેવું ને તેવું બોલતા તા શું કરે મને કયો હું કી ખબર હ મેં કીધું શેઠાભાઈ એટલે રહ્યા કી હ શેઠાભાઈ નહીં કહેવાનો direct સરપંચ કહેવાનું ભજાના મોટી આવી છે હું વીઘો મેલી નીને જીતા રહ્યો તમે તાણે. લાભો છે કે શેઠા લાભો છે જો કે લ્યો. એમ નહીં ભલા દમી હું તો ભાઈ જોણી ન પેલી એ કરી તું મારો હગા ભાઈ અધિક મોનતો તો કોઈ મારા હોવું પડે વેલા ને પડતા તાણે. એ તો ધક્કો મેલીને મને કાઢ્યો છે લાઈ જેલો રાજા થઈ ગયો તાણે લ્યો ને. મનુ કે ખબર હ. કે તને તો કોથળીના પૈસા આલે તો અલ્યા કોથળીના પૈસા આલે મને તો હું નવાઈ એ કરી તો બધો ખર્ચો હું કર્યો તો એ મારા વણોણીએ લીલા થઈ ગયા હતા પણ એમ નહીં પેલા સંડાસ બાથરૂમ મારે કે તને બની આલું છું તો એ બોલે પણ એને બની આલવું પડે એ તો બધું કરવું પણ મારા ઘરે પાસ ના કરી આલ્યું કોઈ નહીં લેવડો બાબુભાઈ ટોપી પાણજી હવે કોક તો બાબુ ને રસ્તો મેં કરવો મત પડશે. આલી હોત ને તો બાબુ તો મને જેવું રાખતો બોલા ખરો હા પણ પણ આનો કશું મુઠા નહીં. કહેતો એ રહ્યો. હા મુઠા કેવા જોતું એનું પણ આમાં હું તો પછતાઈ ગયો છું હું એ પસ્તાણો છું ના હોય તો જીએ આ લેવડો બાબુ ઘેર લેવડો. જી બાબુ માત્ર પેલા સરપંચ પાસે જવાનું તો હું તો આ જવું થાય જે મારા કોમ કરાવ આ રોડે કરાવવાનું મેલ્યો ને રોડે જવું પડે પાણ કહેવા આમ ઘેર દઉં આ મારા સરપંચ પાન જવાનું છે ને તો હું જાઉં છું આપણે ડખાભાઈ ને યાર પૈસા આલ્યા પણ કશું નહીં પેલા બાબુભાઈ ના પાણી હું લાવ્યો ને પૈસા પણ કશા કોમના નહીં આ ડખો એવો જ છે આ શેજમાલા પહાડે જ જવું છે મારા હું સરપંચ પાન જવું જ પડશે સરપંચ લાવીએ ને તો આખા ઈવન વાહના જ ગોરના જ થઈ જાય અલ્યા રત્નાભાઈ, હા ડખાભાઈ શું પ્લે ચોય ના પેલા બાબુભાઈ પાણ જીએ છે અમે તો બાબુ પાણી યાર જવાતો હશે અમે ચમ પીવા છે તા પાણ જવાતું ઓહો કાકુડા પાણી જવાનો હું એ ઈ ખોટા દો છો તમે ગમે તેમ જમ પર આવશો તો એ લોકો કશું નહીં કરે. હું ના કરે મારા અંગારી તમે અડો હું નહીં આપું હું જઈને આવ્યો લે હું મારી હોઈતર મેકી અને બધું કર્યું તું તોય મને તામ ધક્કો મેલીને કાઢ્યો નથી એવું છે તાણી અભી મને આવી ગયો પૈસા પાણી તાણ પૈસા પાડી ને અભીમો ના આવે આપણે પેલા બાબુ બાબુ હતો ને સરપંચ એ જ બરોબર હતો તાણી અને જવાતું હોય અને મેલો છે અધાન ચાલ હે જો પેલા બાબુભાઈ પણ ગાભાને કાઢ્યો હવે. ભલે તો મને બધી ખબર છે એની તો લેવડો હા હા કહો છે તો હા હા કહો પેલો નીકળ્યો હું જોતો આવું હા તો હા ના હોય તું બોલાવજો બાભાઈ એ બાભાઈ તો જા અલે એ બાભાઈ તમારું કોઈ બોલતું નહીં એ તમને નહીં જા બધું એ તો છે નહીં તો જા છે એ તો કુવાવાળા એકદમ છે છે કુવાલા એ તો યાજી હા હા આની ઓર પહાણ આયા હતા અરે એ તો કુવાબર કુવાલા એ તો છે ને હા
હા હવે જઈએ તાન હો હા હા હલો હા તારું બોલો શું છે હા હું ટ્રેક્ટર લઈને ગયો તો આ તે એક કામ કર એ પતી ગયું તાર હેરવાનું હા પટી ગયું છે અમે ઘેર આવો ને હા હા તાર ટોલું આપણે કુવા પર પડે છે કુવા પર ભરાય કે પેલા ખરા ને મગજના ઈંડા ઉતારેલા તે તારે ભરવા જવાનું છે બરાબર હા 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 તું ભરી આવજે કશો વાંધો નહીં ટોલું કુવા ઉપર જ છે હા હા વાંધો નહીં હો હું કુવા છું તો હું ના હોય પછી ઘણી વાર રહીને તાર ઢોર બોર પડીને કે હું ઘેર જઉં છું બરાબર હા ને હું કહેતો તો હા થોડા પૈસા જોવું છે પાછા હા તે પૈસા તો હતો નહીં એવું હોય તો તું તાર ટોલું મેળવા આવો ને હા હા તો ઘેર આવજો લેતો જજે હા કશો વાંધો નહીં આ વિવાહ છે કઈ હા હા કાલ જોન જશે એટલે અમારે પાછું હા તું તાર કશો હતો ને તાર ઉપાડ જોવો તો હું તને ઉપાડ આલ્યો ને તારે જોવો એ તો મને કહેજે ને હું આલ્યો પૈસા બરાબર અને પેલા હસમુખભાઈ ને ભત્રીજાના વિવાહ છે કે તમે આવજો કશો હતો ને એ તો હું આવી ગયો રહ્યો તો આજે જમણ વાળો નહીં હોય ઓવા અને ઓવા પેલા ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ને આવું છે પાછા એવું છે ઓવા હા વાત તો મને મળી હતી મળી દે ને ના ના મોણો તો કલાકાર વ્યવસ્થિત આવું છે તો આપણે આબુ તો પડે યાર હા આપણે ગમો છો તી આબા આમ ઓવા કશો હતો નહીં તો આપણે બે જણા જવું બરાબર બાઈક લઈ હા હા હો ગમ બને તું જલ્દી આવી જા હા કશો વાંધો નહીં. જમવા જવાનું હા એટલે જ ને હારા હારે હેન હા. કહી દીધું છે અમે એ તો આવશે દોડું લઈ બાબે ઈંડા ભરવા છે આપણે અમુક શાંતિ થઈ જઈજો અમુક તબેલો બનાવ્યો છે અને આ થોડો કૂવો છે બરાબર આ બધું કૂવામાં પાણી બોણી જોઈને બોલી કેટલું ઉપર જ છે ને પણ જફાત દઈ એ ગોમ વાળું ગમે તેમ જોમ કરવું હોય એમ કર્યું એ આપણને નહીં જોવાનું એમ સરપંચ મારે કશું કામ ના થતું અને કૂવા ઉપર શાંતિથી હવારોથી આવી જવાનું હું એક ભેંસ પડી દઉં અલે આ તમે ઓલે આયા હોય કર્યો તમે કને બોલાયા હોય કર્યો મારા હેતરમાં જરૂર પડી યાર ભલા આદમી ના એ કયો તમે નેકરણ કરી દીધા હોય તે યાદ હતી યાર જરૂર નહીં બરાબર જે થઈ ગયું એમ માફ જે થઈ ગયું માફ કરો યાર, મને તમારા જેવા દોગલો ના વિશ્વાસ તો કોઈ ધંધો ના કરાય આખા ગામમાં મારી આબરૂ ની માફ આવી નહીં તમે તઈને માફી તારે- માંગવા આવીએ ને તમારું લાભવાના અલે આબરૂ જ્યાં શરી માફી માંગવાનું હું મતલબ કોઈ મતલબ ખરો પણ વાત તો હભળો, આ વાત કરીએ તો અમે તમારી વાતમાં હું શાર હોય તમારા અમે ખરા ને તમારો રૂપ જ એવો છે 2 રૂપિયા જેવો રૂપ જ છે તમારો પેલા કાચંડો જેમ રંગ બદલે ને એમ તમે તઈ તઈ હા, રંગ એ બદલો બરોબર છો. જે થઈ ગયું તમે એક મિનિટ વાત કરજો કે કઈ સંત પર મગજ સંત પર થઈ ગયું ભૂલ અલે આમ બેહો, બેહો, જો વાસણ બેહો. બેહો, આ બાજુ બેહો. છતાં પણ થઈને પણ છતાં ના ભીમો ના આવી છે ઓવા રૂપિયા અમે રૂપિયા વાળા થઈ ગયા ઓહો, જ્યાદા પહાણ જ્યાદા તે અમે જ્યાદા પહાણ જ જોક કર્યો મી સરપંચ ખાલી એમ બનાયા કીધું મી એવું કીધું હતા તે. હા મી એમ કીધું આપડા ઈવન શેઠાજી કીધું શેઠાજી એ રહું કે આવું નહીં કહેવાનું સરપંચ કહેવાનું અને મને કે જતો રહે આ એને કેટલી મોટાઈ આવી છે જોજો એ તો તમારો ખરા ને તમારો કોમ જ એવો હતો અમે આટલા 10-15 વર્ષથી રહ્યા હતા પણ તમારું કામ કોઈ ઊભું રહ્યું હતું ખરું પણ હું કહું ભલે છું અમારો સ્વભાવ કડક હતો સરપંચ હું જેમ ફળ્યો તો તમને કહી દઉં તમે મને લાફો મેલો તો એનો બદલો લેવા અલ્યા લાફો તો એવું કશું ના હોય એમ મોટો મોડો કોઈક લાફો મેલે ગાર દેવો થોડી ખંભી પર એવું થોડું એવું ના હોય કે આપણે અમુક તો એને કાઢી નાખશે એ અત્યારે તને જોવા મળ્યું ને જોવા મળ્યું સરપંચ મારો વીઘો મેલેલો હવે શું કરવાનું એ ઊંધું બોલે છે મોણસ જોકદાના હું સરપંચ ને લઈ વિગો સોરાઈ આવો તમારા પૈસે જીત્યા બાપભાઈ એ કટકું મેલ્યું છે રહ્યું સોરાઈ આવો ખબર પર ના તમારે જ કરવાનું છે તમે કોક કરો છો યા અમુ તો હું યાર રાજકારણમાં હાથ જોડ્યું છે મારે ભાઈ રાજકારણમાં પડવું નહીં તમારા શેઠી હું મારે કહું છું. પડવું નહીં એના ડિલેટ જ કરવું છે મારે અરે delete સાચી કરો વાત કે ના કરો તમારે લાવીએ અને એના ડિલેટ કરીને પેલું કઈ નાખો ના ભાઈ સાહેબ અમુ યા કંટાળી મારે એ ધંધો ના, ના, કરવો ના, નહીં ના. મારે રાજકારણ પડવું હું તો મારે તબેલો અને તમાકુ વાવી છે ને બધું બોસવા છે તબેલો છે બેસો ને હાથે કે હું બેહું છું મારા ભાઈ રાજકારણમાં પડવું ના ના નહીં. બેહો, બેહો, બેહો. ના, 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 ખોટું ના લગાડો અલ્યા, ખોટું ના લગાડો એવું ના હે તમે તારે સરપંચ આવ્યો ગામનું કામ કરશે બરાબર તમારું એ કામ કરશે મારે પણ એ કોઈ માણસ ની જો લેવડ અમન દેવડ નહીં. એમ નહીં બધી પરીક્ષાઓ થઈ જાય એ માણસ ભટતો નહીં અમે છેલ્લે તમારા પહાણા આવ્યા છીએ આશા લઈ એમને આયા છીએ અમે તમારા પાસે કયો. આટલી ઘર આ તો હું હોત ને તો તમારો રોરા થઈ ગયો હોત ને ઘર ને બર બધું થઈ ગયું હોય કમ્પ્લેટ
કાલ સેવા ફરતા હોય હું કહું છું રાજીનામું લઈ દો કે યાર તમે આ એ કરો કે તમે ઉભા થઈ જાઓ ફેસના. રાજીનામું આલ દો એને. તો રાજીનામું તમારે આલવું પર ગામના ખરા ને હા, એ તો 4-5 મોટા માણસો ભેગા થઈ તમારા જેવા અને રાજીનામું સહીઓ કરીને રાજીનામું આગળ મોકલાવવું સરપંચ પડે. એમનામ ના હું ખાય કહું છું, રાજીનામું. એમ નહીં, અમે લાયા બરોબર પણ એના એમ કહું અમે લાયા એને બરોબર પણ એને હોભળું તો ના, પણ ના, ના પડે. એ વખત તો હારે જબર ગુલાલ ત્યાં તા ઓમ ગુલાલ કરે, ઓમ ઉડાડે ને. અલ્યા, એ ઓમ એવા બધું- નાચે ને એટલે મને ખબર એ હતી. બધું હું તમને કહી દઉં એ ખાલી એક કોથળી દોધમાં હું પોમાઈ ગયો હતો જો ચોખ્ખી વાત અલ્યા, પણ અત્યારે- બધી માને ઉઘડી જઈ અત્યારે તો મત માટે લોક પૈસા યાર છે કોથળી યાર છે બધું ઓન કોમ થાય ને એટલે પતી ગયું. માથું તમે કેવું કોણ ને અમે થઈ. કોણ? તમાર પાસે એક રૂપિયો લેવો નહીં કોથળીનો લેવો દારૂ જ પણ કઈ નાખું આપણા સરપંચ દાઉદી ને બધું ગમો છે ને ધાક હતી ને હતી તો ખરા. પણ ઈ બહાર નો માણસ આવીને કોઈ બોલતો ના બોલે ને. અને અત્યારે તો તમને ઘરમાં આવીને બોલી જાય છે એ ભાઈ વાત- પેલું આમ છે ને આવું આમ છે ને. એ વાત તમારી સાચી પણ હું કઉ છું તે ના હોત તો જો અમે 3 જણા તો છીએ અને શંભુભાઈ આવશે અને પેલા એરિયા આવશે. આ રહ્યો તો આ તો રોજ મારા પહાડ રહેતો એટલે મારા રૂપિયાથી પેલા ને જીતા રહ્યો છે એટલે પણ તું એને જીતાડવાનું તો જોઈ ગયો. પણ તું તારા ઘર ખર્ચા વાપર્યો તોય સારું હતું ટાઈમ લાવ્યો તોય સારું પણ પેલા નું લે વગર ભાઈ હું કઉ છું અને તો હેતર મૂકીને પૈસા હેતર મૂકીને પૈસા લે અમારે બધો લેતા પેલો લેપડો કોક કરતો એ નતો તો લાપોડ જાપોડ કરી ભાઈ તમે મારી એટલે મને પણ ઈમોની મને રે ઉલમોની સુરમો પડે ને તમારી વાત સાચી બધી અલ્યા, રીતે ભૂલ થઈ ગઈ વાત આજે સરપંચ માં કનું કોમ છે ખબર છે રખાભાઈ હા. જે બધું જાણતો હોય જે ફરતો હોય હરતો હોય ફરતો હોય બધી બાજુ આવર જાવર હોય એનું કોમ છે ના પણ એને અમુક ક્યાં નોલેજ જોવો સરપંચ માટે સરપંચ એમને બનીને શું કોમનું પણ- તમારું કોઈ કોમ ના થાય એ તમારી વાત અમુક સાચી અમે રહ્યા માણસ હોય નેકર્યા નહીં ઘરમાં બાયરીથી બીવાય છે અમે ઓને કોણ લે ગોઠ એ વાત સાચી અને સસનસી ડોશી 50% મળે કશ્મીર તો યાર હું એને સપોર્ટ કર્યો પણ અલ્યા. એને મારા ગુણો ના રાખ્યા એ તો ખરા ને હા. આમ હોમાંથી બોલી શકો છો આમ પણ સરપંચ અવાજ હું આ કહું, નેકરા તો એનો- પેલો ભીરાવો જો બતાવે, તમારો કોમ થાય એનો દેખાવમાં આમ કમ્પ્લેટ લાગતો હતો ભાઈ ના મોયના ગુણ અમે કોઈ જાણીએ કે આ નહીં આ સેવો છે સેવો નહીં તમારા ગુણ અમે કમ્પ્લેટ છો બોલ તમે કમ્પ્લીટ જ છો એટલે આપણે તો ગમે તે ખરાઈને કોમ કરીને આવી ના જેમ થાય કઈ નાખો સરપંચ delete. તો બન્યો છે ખબર સરપંચ બોલું ખરા પણ બધું કોમ ડિલીટ કરો આ મોણા આપણે મુઢા તો કે છે ખોટું ગમે તે ના સલવે જો ઉભા રહ્યા તા ને તાન તો ભાઈ કરતા હું 15 દાડા તો યા મારા પગે ગઈ એ ગવાઈ જાય તો તમારા સંપલના ટેકોને સંપલ નહીં રહે હજી અને તમે મને તો આપો. કે બાથરૂમ બની આલું કોણ બની આલું હજી તો ખરા ને તંબુરો બની હા આલું ભાઈ, ખાલી 5 વાર તમે પૂરો થવા દો જો વાળી તમને તમારે ગયા તમારે આધાર કાર્ડ માં નોમ જતો અને તમારે જમીન ના નોમ થઈ જાય પેલું મેલ્યું છે ને કટકું એ રહ્યું હોત રાખજો પણ આપણે શું લાભો છે એને તમને લાવ્યો પેલી કરી ભાઈ, મારે તો અમુક રસ છે નહીં જો અમુક હું ખરા ને આરામ ઉપર જો મારે તમારે શાંતિથી આટલું ઘરનું છે ને ઘર માટે હું હાસવીને કે બેસું હાસું મારે કશું રાજકારણમાં પડવું ના 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 મારે જ લાવવાના છે તમને ભાઈ, લાવીએ. તમારો પ્રોબ્લેમ છે આમાં. એ તમે યાર ગુસ્સામાં ગમે તે બોલતા પણ તમને જ લાવવાના તમારે અમે એમ કરીએ 5 જણા જઈ અને અરજી લખીને આલી દઈએ હા. જતું રતન પછી તમને પેલી કરી દઈએ મને તો ખરા ને હા. આ દુનિયા કોઈના પર વિશ્વાસ આવતો નથી પહેલી વાત તો એક જ ના મારા ઘરના જ માણસો ને મને આવી રીતે અંધારા બાજુ ક્ષેત્ર્યો પણ બીજો તો હું ના ઓળખ તો ક્ષેત્રાઈ અમારો સહજ પણ તમારે માફ તો કરવા જ પડશે મને વિશ્વાસ બધો તમારા ઉપર જ હતો તૈણીઓ પર વિશ્વાસ હતો અને તમે રાતે રાત માણસ ઉભો કરીને રાતે રાત પલટી મારીને બદલાઈ ગયા પણ તો અમે તમારું એમને વિશ્વાસ અમે પટાઈ ગયા ઘણા તમે છોડી દીધા પણ અમે આયા જ ના તમારા પાસે એટલે અમે આપવું જ પડી તમારે કરો એમ કરો બરાબર મારાથી કહેવાય ના કે ભાઈ તમે સરપંચ ને બદલી નાખો એ આ સરપંચ તમારે પગે પડીએ છીએ તમારા પાણા મારે વીઘો કોક કરીને કર્યા લોકો તું એક કામ કર હા. એ વિઘાની ચિંતા કરે નહીં હા. વિઘો તો એ તો ખરા ને હા. એ નહીં છૂટું કારણ કે હું છૂટું કરાઈ આલ્યો મારા પૈયે તને છૂટું કરાઈ આલ્યો બરાબર હા. એની ચિંતા કરે નહીં તું તાર ના તમારા પાણા આવ્યો છે તો અને તમને લાવીએ તમને જ લાવવા છું મારતું કશું હતું તમારે બધાની ઈચ્છા હોય તમારી સહમતિ હોય હા. તો બધું લેટર ભરો મામલતદારમાં ની જઈને રાજીનામું કે સરપંચ ને કે લઈ દો હવ સરપંચ લઈ જાવ તો તાર પછી સહીઓ કરી દેજે બરાબર કશું તો એ બધી ખબર? જાણકારી મારી હું જઉં હું આપણા કોમ તો બરોબર પાછળની જે સહીઓ ને એ પછી મૂકી નાખ્યો બરાબર હા એને ડિલીટ કરજો એ હિંમત કરીએ કશું વાંધો નહીં. જો આમ તું તારે ખરા ને હા. ઘરની ને એની ચિંતા કરતો નહીં તાર ઘર અધૂરું છે હા. ને એ હું પૂરું કરીને ખાવું છું બરાબર વાંધો તો નહીં હું આમાં ફોન કરું છું કે જોયો ત્રણ ચાર માણસ દાડા જોયો વાત સાચી માણસ છે. જોયો સુધી. ફોર્મ તો ભરાયેલું છે કે ભરવાનું છે
શી ખબર હવે ભાઈ શું કરીશું ફોરમ તો ભરાયેલું છે પણ કે આવ્યું છે નહીં કોઈ આવ્યું ઓહો નહીં ભર્યું હોય તો એક કામ કરજે બપોરનો આવજે હા, તે આપણે આવતી ફોરમ ભરી જાય બરાબર એમ કરીએ હારો મારે બેસો પાવી છે મારે કોઈ હોદાની ઉજ પડતી નહીં. ત્યાં. એટલે એ તો ભાઈ અમે હારો ને જે થયું એ થઈ ગયું જે થાય હારા હાલે, હાલો. માટે જ થાય આ બધા તમે પોસ મોણસ લઈને જાઉં અને અરજી લખાઈને આલી દઉં તને કશું વાંધો નહીં શંભુજી કે ઈ આપણે કહેવું પડશે હો. પોસ જણા જઈએ ને આપણે એ શંભુજી શંભુજી છે કહેવું ને. કશું ભાઈ થયું. કશું પછી બધા લઈને જાઓ. જઈએ. અમારે પેલી બેસે ગાયો તરશે મળે. પેલા કાળિયા ને આ ગાજ લેતા જાઉં. હઉ, ઈ અહીંયા આવ્યો ને કે મારે ઘઉં આપવા છે. તેમ કરીએ. બરોબર? હઉ, અત્યારે તો અમારે બાજરી- કજે બાજરી હોજુ season કે આવી છે હો કીધું. હા, હોત. હોજુ કે આપણો ખરા ને જઈને આયા અમે. હા. તો. એ હોજુ તમે તમારી રીતના કરી દેજો પણ મને સહી કરવાની હા, બેહો નથી, તારો. બરાબર? બોલી ચાલો માફ કરજો. કશું અમે વાંધો જઈએ. નહીં. આની ચિંતા કરશો નહીં હા. એ તો તમારે ઘર હતા રોડ હતા બધું હું પાસ કરી આલું પાહણ રહી બરાબર ચાલો. શું કીધું ચાલો. હાલો. હા તો જોયું મિત્રો કે માણસોની સીધા કદર થાય છે પહેલાંનો સરપંચ હતો ને આ હાલનો સરપંચ લાયા હતા એમાં કેટલો ફેર પડ્યો છે પહેલાંના સરપંચમાં તો ગમે તેનો સ્વભાવ કરક હતો પણ ટાઈમ કોમ થતો બધી રીતના આગેવાની કરતો માણસ અને અત્યારે સરપંચ લાવ્યો તો તે અહંકારમાં જીવે છે કે ના હું સરપંચ બની છું પણ ખબર નહીં કે શિયાદારમાં માણસ ઉલારી મેલતી એટલે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો.